સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ટેકનોલોજીના દુરુપયોગનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસ થવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાયા છે। આ ઘટના યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ અને આઈટી ફેકલ્ટીના પેપર દરમિયાન બની હતી, જ્યાં એક વિદ્યાર્થીની કોડિંગના પેપરમાં ચોરી કરતા પકડાઈ હતી। યુનિવર્સિટી દ્વારા સતર્કતા રાખવામાં આવતા આ વિદ્યાર્થીની એઆઈ ટૂલ્સના ઉપયોગથી ચોરી કરતા પકડાઈ ગઈ હતી। એઆઈ ટૂલ્સ અને હાઈટેક ગેજેટ્સનો ઉપયોગ કરીને ચોરીના આ કિસ્સાએ યુનિવર્સિટી સત્તાવાળાઓને ચોંકાવી દીધા છે। યુનિવર્સિટી દ્વારા હવે આ ચોરીના મામલે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આવા ટેકનોલોજી આધારિત ચોરીના પ્રયાસોને રોકવા માટે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 1,25,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અને 250 કરતાં વધારે સેન્ટરો પર યુનિવર્સિટી પરીક્ષા ચાલી રહી છે, ત્યારે અમારી સ્માર્ટ વોલ દ્વારા 250 કોલેજના તમામ વર્ગખંડો આઈટીથી કનેક્ટેડ છે। સ્કોડને સૂચના મળતા અને ખંડ સુપરવાઇઝરે એ વિદ્યાર્થીઓની જે હિલચાલ છે એના ઉપરથી બે વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિનીએ એ સ્માર્ટ વોચથી તેઓ ચેટ જીપીટીથી લાઈવ જવાબો મેળવી રહ્યા હતા અને તે કેસ ચોંકાવનારો સામે આવ્યો છે। આ વિદ્યાર્થીઓ પર નિયમ મુજબ કરતાં ડબલ તેને આર્થિક દંડ પણ કરવામાં આવશે અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ, બોલપેન, ઇલેક્ટ્રોનિક રિંગ એ જે પ્રકારના ઇલેક્ટ્રોનિક છે કે જે વાઈફાઈથી કનેક્ટેડ થઈ શકે છે, એવા પ્રકારના ઉપકરણો લઈ જવાનો અમે પ્રતિબંધ પણ ફરમાવી રહ્યા છીએ અને સમય જતાં એક વધારે આર્થિક દંડ કરવાનું પણ વિચારી રહ્યા છીએ।